હાલ ગુજરાતમાં બુલડોઝર એક્શન ચલાવવામાં આવી રહ્યું છે। અસામાજિક તત્વો પર તેમના જે ગેરકાયદેસર મિલકતો બાંધી છે, તેમનું ઘર છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલા છે, ત્યાં તંત્ર દ્વારા બુલડોઝરની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદના સરખેજ વિસ્તારમાં પણ બુટલેગરના ઘરે બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું। ત્યારે મામલે પોલીસ અધિકારી શું કહી રહ્યા છે ને આમાં જે પરિવારજનો છે બુટલેગરના તેઓ પણ શું કહી રહ્યા છે, વિગતે વાત કરીએ। શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો? શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો? તો આજે ચિંતા મૂકી દો। અમદાવાદના પોશ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે 156 સ્ક્વેર ફૂટની શોપ છે તે વેચવાની છે, જેની અંદાજિત કિંમત 35 લાખ રૂપિયા છે। એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો। આ એક સુવર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે। આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ દિવસોમાં ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને કડક બનાવવા અસામાજિક તત્વો, ગુંડા તત્વો જે બેફામ બન્યા છે તેમને કાબૂમાં લાવવા માટે પોલીસ દ્વારા હવે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે। સમગ્ર ગુજરાતમાં જે હિસ્ટ્રી સીટરો હોય, જે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા લોકો હોય, તેમની સામે આકરા પગલાં લેવાઈ રહ્યા છે અને હવે ગેરકાયદેસર બાંધકામો આ અસામાજિક તત્વોએ કર્યા હોય તો તેમના ઉપર બુલડોઝરવાળી કાર્યવાહી થઈ રહી છે, એટલે કે તેમના બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે। અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ આપણે કિસ્સાઓ સામે જોઈ રહ્યા છીએ। ત્યારે અમદાવાદના સરખેજ વિસ્તારમાં પણ કુખ્યાત બુટલેગરના ત્યાં પોલીસે ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી। અલગ અલગ જે પ્રોપર્ટીઝ છે તેની ઓળખ કરવામાં આવી રહી છે અને તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે મામલે જે સરખેજના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમણે શું માહિતી આપી છે, કોણ બુટલેગર છે, કેટલા સમયથી તે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો, તેની સામે કયા કયા કેસો નોંધાયેલા છે તે સાંભળી લો। સરખેજ વિસ્તારની અંદર આ શંકરપુરામાં ડિમોલેશનનું કામ હાથ ધરવામાં આવ્યું, કયા બુટલેગરના ઘર હતા? આ સરખેજ વિસ્તારની અંદર આ કુલ 5 બુટલેગરના ઘર હતા, જેમના વિરુદ્ધમાં અલગ અલગ ગુના દાખલ થયેલા છે। શરીર સંબંધી ગુના પણ દાખલ થયેલા છે અને પ્રોહિબિશનના પણ ગુના દાખલ થયેલા છે અને એક એનડીપીએસનો પણ ગુનો દાખલ થયેલો છે। એમ અલગ અલગ ઘણા ગુના દાખલ થયેલા છે। એટલે અમને આઈડેન્ટિફાઈ કરી અને સરકારી રેકોર્ડ પર અમને જે આ મિલકત છે તેની ખરાઈ કરી અને મામલતદાર શ્રી વેજલપુરની કચેરીમાં તેમજ એએમસીમાં તપાસ કરતા ધ્યાને આવ્યું કે આ સરકારી માલિકીની જગ્યા છે, તેથી સરકારી અધિકારીઓને સાથે રાખી અને આની ડિમોલેશનની કાર્યવાહી અત્યારે ચાલુ કરેલી છે। આના સિવાય પણ હજી બીજા લિસ્ટો આવવાના બાકી છે સરખેજ વિસ્તારમાં એવા બુટલેગરો? હા, બીજા પણ અન્ય જે આરોપીઓ છે જેનો ગુનાહિત ઇતિહાસ વધારે છે અને માથાભારે ઇસમો છે, એમનું લિસ્ટ બનાવેલું છે અને એમની અલગ અલગ મિલકતો ક્યાં છે એની ચકાસણી કરી અને એ સરકારી જગ્યામાં છે કે માલિકીની છે એ પ્રકારની ખરાઈની કામગીરી ચાલુ છે। ખરાઈ થયા આવ્યા બાદ જો સરકારી જગ્યામાં આ મિલકતો બનાવેલી હશે તો એને તોડવાની કામગીરી ભવિષ્યમાં કરવામાં આવશે। અત્યારે આજે કેટલી દુકાનો અને કેટલા મકાનોનું ડિમોલેશન કરવામાં? અત્યારે કુલ 6 મકાનો, 5 ઇસમોના અને 4 દુકાનો ડિમોલેશન કરવામાં આવ્યું છે। હાલ આપણે સાંભળ્યા જે રીતે ઇલીગલ પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલા જે લોકો છે તે ઇલીગલ આ બધી વસ્તુઓ, મિલકતો તેમણે ઊભી કરી છે, તેમની સામે તંત્રનું બુલડોઝર ચાલી રહ્યું છે। તેને લઈને જે બુટલેગરના પરિવારજનો છે તેમનું હૈયાફાટ રુદન પણ જોવા મળી રહ્યું છે। ત્યારે બુટલેગરના પરિવારજનો શું કહી રહ્યા છે આ કાર્યવાહી સામે, તેમણે શું રોષ વ્યક્ત કર્યો છે તે સાંભળી લો। हमारे क्या मामला हुआ था? हमारे को तो कोई कुछ भी नहीं पता थे। हमारे बुढ़े रात को 6 बजे मकान खाली कर देना, छोटे छोटे बच्चे ऐसे कहाँ लेकर जाए? छोटे छोटे बच्चे हमारे कहाँ लेकर जाने के? हमारे साथ गलत करा, बहुत गलत करा हमारे साथ। हमारे को नोटिस नहीं दे, हमारे को नोटिस क्यों नहीं दी मकान तोड़ने थे? तो हमारे को नोटिस क्यों नहीं दी मकान तोड़ने थे? तो हमारे जान पूछ के करी, नोटिस क्यों नहीं दी? सब जगह नोटिस दी, हमारे को नोटिस क्यों नहीं दी? हमारे को 6 बजे आके क्यों बोल के गए? हमारे मेरे ससुरा का परिवार, एक ससुरा का परिवार का, हमारे ससुरा का एक
बाकी परिवार का सब घर तोड़ डाला, बाकी सबके घर पड़े, उनके क्यों नहीं तोड़े? मेरा एक का घर क्यों तोड़ा? मेरे एक का क्यों तोड़ा घर? हमारे बुढ़े ससुर ससुरा सब डायबिटीज वाले, सब स्टैंड वाले छातियों में, सब पेशेंट आदमी है। हमारे को टाइम क्यों नहीं दिया? हमारा टाइम क्यों नहीं दिया? बिगर होती का हमारा क्यों तोड़ा? हम तो काय का बुटले कर, हम काय के, हम कोई नहीं है तो सबके घर पड़े, हमारे अकेले के क्यों तोड़े? क्यों तोड़े? क्यों तोड़े? हमारे घर घर तोड़ने चाहिए, खाली हमारे घर क्यों तोड़े? तोड़ने चाहिए। पहले सबके तोड़ो, सबके तोड़ो, हमारे नोटिस नहीं दी, पहले नोटिस तो बाद में घर तोड़ सकते हैं, ऐसे इनका हक नहीं होता है। क्यों करा? गैर कायदे हमारे क्यों तोड़ा? हमारे पहले नोटिस तो बाद में तोड़ो गैर कायदे से इसीलिए तोड़े ना भाई ना, मैं पहले घर के सब पूरी सरकेत में पकड़ रहे, हम अकेले दारू नहीं बेच रहे, 50 साल से रह रहे हम, 50 साल से। હાલ આપણે સાંભળ્યા, એક તરફ પોલીસ અધિકારીનું નિવેદન સામે આવ્યું, બીજી તરફ બુટલેગરના પરિવારનું પણ નિવેદન સામે આવ્યું છે. હાલ જે તંત્રની કામગીરી સામે બુટલેગરના પરિવારે પોતાની નારાજગી દર્શાવી છે, જે તેમનો ઘર છે જે તોડી પાડવામાં આવતા તેઓ બેઘર બન્યા હોય તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે. અને હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જ્યાં જ્યાં ગુજરાતભરમાં લુખ્ખા તત્વો, અસામાજિક તત્વો તેમજ ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા લોકો હોય તેમની મિલકતો દૂર કરવામાં આવી રહી છે. દબાણો જે મિલકતો પર બનાવ્યા છે તેને દૂર કરાઈ રહ્યા છે ને સમગ્ર ગુજરાતભરમાં આ અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં અભિયાનની કેટલી અસરકારકતા જોવા મળે છે અને ગુજરાતમાં શાંતિ, સલામતી અને ગુંડા તત્વોનું રાજ ખલાસ થાય તે માટે કેવા પગલાં લેવાય છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.